કોલેજ કાળમાં હતો 1975-76માં અમારા એક પ્રોફેસર હતા કોલેજના, જેમનું નામ હતું, અમારા એકાઉન્ટન્સીના પ્રોફેસર હતા કેજી ઉપાધ્યાય સર, જેમનું નામ હતું કુલીનભાઈ સાહેબ, પણ બધા ઉપાધ્યાય સાહેબ કહેતા એમને. એમને હમણાં ખબર પડી, એમની કોલેજ છોડી દીધી, રિટાયર્ડ થઈ ગયા, ઉંમર લાયક થઈ ગયા, પણ એમણે કોઈકે કહ્યું કે વાસના સ્વામી અત્યારે છે ને એ આપણા કોલેજમાં ભણેલા છે, એવું એમને સમાચાર મળ્યા. એટલે એક દિવસ હું પૂનમે વાસના હતો ને એક આપણો હરિભક્ત, એને કંઈક વાત થઈ હશે, નજીકમાં રહેતા હશે, એટલે લઈ આવ્યા. મને ખબર નહીં, એકદમ આવીને કે સ્વામી પેલો હરિભક્ત મળવા આવ્યો કે સ્વામી એક તમને સાહેબનો ભેટો કરાવવો છે. એ કોણ છે? તો કે ઉપાધ્યાય સાહેબ કરીને છે, અને તમને દર્શન કરવા માટે આવ્યા છે બહાર. મેં કીધું બોલાવો 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 સાહેબ. મને મારી સ્મૃતિઓ તરત તાજી થઈ ગઈ. 1976થી હું વાત કરું છું, 2012-13ની. હું તો જ્યારે સાહેબ રૂમમાં આવ્યા, હું નીચે બેસી ગયો ચરણો સ્પર્શ કરીને કે સાહેબ આપ મારા સાહેબ છો, હું તમારો વિદ્યાર્થી છું. ભલે અમે ગમે તે સ્થાન ઉપર બેઠા છીએ, પરંતુ છતાંય ભલે મારા આધ્યાત્મિક ગુરુ નથી, પરંતુ મારા વ્યવહારિક ગુરુ પણ છે. એમનું મારા માથા ઉપર કંઈક ઋણ છે, એને ભૂલી ન શકાય. એમણે મને ઘણું કહ્યું કે સ્વામીજી તમે તો અત્યારે બહુ ઊંચી ભૂમિકા ઉપર છો, હું તો તમારો દાસ કહેવાઉં, સેવક કહેવાઉં. મેં કીધું ના સાહેબ, બધાની આગળ ઊંચી ભૂમિકા ઉપર છું, બાકી હું તમારો સેવક છું. તો આપણો વિવેક છે.